દ્રષ્ટિ વડાલિયાના કોટી કોટી વંદન। આમ તો આપણે સ્નેહ મિલનમાં વર્ષમાં એકવાર સાથે મળતા હોઈએ છીએ। ગ્રુપમાં બેસવાની તો આપણને ઘણી બધી વાર તક મળતી હોય છે, સાથે ભોજન પણ આપણે ઘણી બધી વાર લેતા હોઈએ છીએ। તો કોઈક ટોપિક ઉપર વાત અને વિચાર રજૂ કરવા માટે ભાગ્યે જ અવસર મળતો હોય છે। તો આજે હું કંઈક એવી જ વાત અને વિચાર શેર કરવા આવી છું કે સફળતા, આપણે દરેકને સફળ થવું છે। ઘણા બધા પ્રયત્નો કરીએ છીએ સફળ થવા માટે, અને ઘણી વખત સફળ થવા માટે ઘણા પ્રયત્નો કરીને આપણે હારી પણ જઈએ છીએ, અને અમુક વખત તો એ પ્રયત્નો ત્યાં કરતાં જ બંધ થઈ જઈએ છીએ। તો ત્યારે હું કહેવા માંગુ છું કે અહીંયા ઘણા બધા વિદ્યાર્થીઓ છે, અને મોસ્ટલી આપણા પરિવારના જ વિદ્યાર્થીઓ છે। એમાંથી કોઈ સાયન્સ ફિલ્ડમાં હશે, કોઈ કોમર્સ ફિલ્ડમાં હશે, તો કોઈ આર્ટ્સ ફિલ્ડની અંદર હશે, કોઈને 90% આવતા હશે, કોઈને 55% આવતા હશે, તો કોઈને 70% પણ આવતા હશે। બધાને અલગ અલગ ટકા આવતા હશે। આ વિદ્યાર્થીની અંદર પરિણામ લાવવાનું જે સામર્થ્ય છે એ એમણે સાબિત કરી દીધું છે, અને એ પરિણામની જે એમની સક્ષમતા છે, એ પરિણામ લાવવાની જે સક્ષમતા છે એ એમનામાં રહેલી શક્તિ છે। આ શક્તિને યોગ્ય દિશા મળવી એ ખૂબ જ જરૂરી છે। જો એમને યોગ્ય દિશા ન મળે તો ગમે તેટલું પરિણામ આવશે, કોઈ જ કામનું છે ખરું નહીં। આ એક હું તમને ઉદાહરણ દ્વારા સમજાવું। આપણે પતંગ ચગાવીએ છીએ, બધા બાળકો પતંગ ચગાવતા હશે। પતંગ ખૂબ ઊંચે સુધી જાય છે, અને એમની દોરી કપાઈ જાય તો એ ઊંચે સુધી ગયેલી પતંગ ક્યાં જશે એમનું કોઈને જ ખબર છે ખરી? નથી ખબર। તો એવી જ રીતે આપણા બાળકની ગમે તેટલી ટકાવારી આવશે, ગમે તેટલું ઇન્ટેલિજન્સ હશે, ગમે એટલું એમનામાં ટેલેન્ટ હશે, પરંતુ જો એમને યોગ્ય દિશા નહીં મળે તો એ કોઈ જ કામનું રહેતું નથી। બીજું એ છે કે ઘણા લોકોને મેં એવા જોયા છે કે રાશિફળ જોઈ અને દિવસ નક્કી કરે કે આજનો દિવસ મારો કેવો જશે, કાં તો કાલનો દિવસ કેવો જશે। જો મિત્રો રાશિફળ જોઈને દિવસો નક્કી થતા હોત તો કૃષ્ણ અને કંસ બંનેની રાશિ એક જ હતી, રામ અને રાવણ આ બંનેની રાશિ પણ એક જ હતી। આમ જોવા જઈએ તો રાવણ રામથી ઘણી બધી બાબતોમાં આગળ હતા। જોઈએ તો શિવની આરાધનામાં, શિવની સાધનામાં, શિવની પૂજામાં, શિવની અર્ચનામાં, ધનમાં, સંપત્તિમાં, સોનાની નગરીની અંદર ઘણી બધી બાબતોમાં રાવણ આગળ હતા, છતાં પણ રાવણનું પતન થાય છે। શા માટે? કારણ કે એમની દિશા યોગ્ય ન હતી। તો આ જે દિશા યોગ્ય હોય તો આપણને સફળતા જરૂર મળે છે। તો એવા જ કંઈક ટોપિક ઉપર આજે હું વાત કરવા જઈ રહી છું। તો સફળતા કેટલી મહત્વની છે, અને આ સફળતા મેળવવા માટે પહેલાં તો 3 વિશ્વાસ જરૂરી છે। આ 3 વિશ્વાસ કયા કયા? તો પહેલો વિશ્વાસ છે પોતાના પરનો વિશ્વાસ। પોતાના પરનો વિશ્વાસ એટલે કે પોતાના પર કેવો વિશ્વાસ હોવો જોઈએ? તો હું તમને એક ઉદાહરણ દ્વારા સમજાવું કે અહીંયા દરેક વડીલો બેઠા છે, એ વડીલોના સમયનું એક મૂવી છે। 1952માં એ મૂવી રિલીઝ થયેલું હતું। બિરજુ બાવરા મૂવીનું નામ છે। આ મૂવીના જે ડાયરેક્ટર છે ને એ વિજયભાઈ છે। હિટ છે અને મૂવી પણ સરસ છે, તો ખુશી થવી જોઈએ ને। ત્યારે નૈસદ અલી કહે છે કે મારી આંખમાં આંસુ એટલા માટે છે કે આજથી ઘણા વર્ષો પહેલાં હું આ જ થિયેટરની બહાર બેસી અને ભીખ માંગતો હતો, અને જ્યારે મારી નજર આ થિયેટરની સામે પડતી હતી ને ત્યારે હું એક વિચાર જરૂર કરતો હતો કે આજે ભલે હું અહીંયા ભીખ માંગુ છું, પણ એક દિવસ તો એવો આવશે જ કે આ થિયેટરની અંદર મારું મ્યુઝિક વાગતું હશે, અને આજે એ મ્યુઝિક વાગી રહ્યું છે, એટલા માટે મારી આંખમાં આંસુ છે। આ છે પોતાના પરનો વિશ્વાસ, કે દુનિયા પર પછી વિશ્વાસ આવે, ઈશ્વર પર પણ પછી વિશ્વાસ આવે, પહેલાં પોતાના પર વિશ્વાસ હશે તો જ આપણે સફળ થઈ શકીશું। આપણામાં કંઈક એવી આવડત હોવી જોઈએ સફળ થવા માટેની, ત્યારે આપણે આગળ જઈ શકીશું। આ થયો પોતાના પરનો વિશ્વાસ। બીજું ઉદાહરણ આપું તો આપણે 4 વ્હીલ બધા ચલાવતા હશે મોસ્ટલી, તો 4 વ્હીલ ચલાવીએ તો આપણે બીજા ઉપર ડિપેન્ડ રહીએ છીએ ખરા? કે આપણે 4 વ્હીલ ચલાવીએ, સામેથી દૂધવાળો આવે છે, એમની હેડલાઇટ 5 ફૂટ લાઇટ થાય હેડલાઇટની, ત્યારે આપણે આપણી 4 વ્હીલ 5 ફૂટ ચલાવીશું, અને પછી બીજો કોઈક બાઇકવાળો આવશે, એમની હેડલાઇટની લાઇટ 2 ફૂટ થશે, તો હું 2 ફૂટ 4 વ્હીલ ચલાવીશ। એવી રીતે આપણે કોઈ બીજા ઉપર ડિપેન્ડ રહીએ છીએ ખરા?
નહીં, આપણે ફોર વ્હીલ ચલાવવી છે તો આપણે જ ફોર વ્હીલની હેડલાઇટ થવી જરૂરી છે. એ જ રીતે આપણે સફળ થવું છે તો આપણી આવડતને આપણે ઉપયોગ કરવો જરૂરી છે. એટલા માટે જો આપણે સફળ થવા માટે બીજા ઉપર ડિપેન્ડ રહીશું તો ક્યારેય સફળતા નહીં મળે. અને આપણા જ પ્રકાશથી આપણે પ્રકાશિત થવું પડશે. આ થઈ પહેલી વિશ્વાસની વાત. પહેલો વિશ્વાસ એટલે પોતાના પરનો વિશ્વાસ. ત્યાર પછી છે બીજો વિશ્વાસ. બીજો વિશ્વાસ કેવો વિશ્વાસ? કે એ છે પરિવાર પરનો વિશ્વાસ. પરિવાર પર કેવો વિશ્વાસ હોવો જોઈએ? તો અત્યારે કેવું છે મોસ્ટલી કે આપણને બધાને પોતાના બીજા ઉપર વધારે વિશ્વાસ છે, પોતાના પરિવાર ઉપર ઓછો વિશ્વાસ છે. જો ભાઈને ભાઈ પર નથી, નણંદને ભાભી પર નથી, સાસુને વહુ પર નથી. એટલે દરેક જગ્યાએ એવું બંધ ના બેસતું હોય, બધાને અલગ અલગ હોય છે. તો આ પરથી હું તમને એક ઉદાહરણ આપું. એક પરિવારની અંદર એક ગાજરનો હલવો બને છે. તો એ ગાજરનો હલવો દેરાણી બનાવે છે. એટલે જેઠાણી એવું વિચારે છે કે મને ગાજરનો હલવો આવડતો નથી ને, એટલે આણે ગાજરનો હલવો બનાવ્યો છે. તો જેઠ એવું વિચારે કે મને ગાજરનો હલવો ભાવતો જ નથી, મારા નાના ભાઈને ભાવે છે ને, એટલે આણે ગાજરનો હલવો બનાવ્યો છે. તો સાસુ શું વિચારે છે કે હું હમણાં ગામડે ગઈ હતી તો ગામડેથી ઘી લાવી છું, આ ઘી જલ્દી પતી જાય ને, એટલા માટે આણે ગાજરનો હલવો બનાવ્યો છે. તમે જોજો, પરિવાર એક જ છે, એક જ છતની નીચે રહે છે, 3 ટાઈમ સાથે જ ભોજન લે છે. અને પાત્ર વચ્ચેનો વિશ્વાસ કેવો છે એની વાત કરું છું, સમજજો ધ્યાનથી. ત્યાર પછી નાના નાના છોકરાઓ હોય છે તો એ એવું વિચારે કે આપણે આમ કાજુ બદામ ખાતા નથી ને, એટલે મમ્મીએ આજે ગાજરનો હલવો બનાવ્યો છે કે એટલે આપણે કાજુ બદામ ખાઈએ. તો એવામાં જ સસરા શું વિચારે છે કે મને ડાયાબિટીસ છે તો હું ગાજરનો હલવો ખાઈ ના શકું ને, એટલે આણે ગાજરનો હલવો બનાવ્યો છે. આ દરેકના કેમેરા જુઓ તમે, સાસુનો કેમેરો, સસરાનો કેમેરો, જેઠનો કેમેરો, જેઠાણીનો કેમેરો, નાના નાના છોકરાઓનો કેમેરો, આ બધાના કેમેરા અંદર ચાલતા હોય છે. એવામાં જ પાડોશીમાંથી એક રશીલાબેન આવે છે અને પૂછે છે કે એલી તે આ ગાજરનો હલવો બનાવ્યો કેમ? ત્યારે દેરાણી કહે છે કે 12 કિલો ગાજર હતા ને, એટલે મેં ગાજરનો હલવો બનાવ્યો છે. એટલે મેઇન મુખ્ય કારણ શું હતું કે ગાજર સસ્તા હતા, એટલે ગાજરનો હલવો બનાવ્યો હતો. પણ બધાને વિચાર કેવા આવે છે? અલગ અલગ આવે છે. આ છે પરિવાર પરનો વિશ્વાસ. કે મેઇન મુખ્ય વિશ્વાસ હોય તો જ આપણે મુખ્ય જે ગાજરના હલવાનું રીઝન હતું એ આપણે જાણી શકીએ. આ મેં તમને સમજાવ્યું. અત્યારે આપણે જે પરિવારમાં ઘણાને અલગ અલગ વિશ્વાસ ચાલતા હોય છે, એ કેવો વિશ્વાસ હોવો જોઈએ એ આપણે એક રામાયણના કિસ્સાથી જાણીએ. કે રામાયણની અંદર આપણને બતાવેલું છે કે કેવો વિશ્વાસ હોવો જોઈએ. રામાયણમાં રામ ભગવાન જ્યારે 14 વર્ષ વનમાં જાય છે, ત્યારે એ વનની અંદર જઈ અને એમની જે 14 વર્ષ રહેવાનું હતું વનમાં, એટલે એમની કુટિયા ઝૂંપડી બનાવવાનું ચાલુ કરે છે રામ ભગવાન. ત્યારે રામ ભગવાન જ્યારે કુટિયા ઝૂંપડી બનાવવાનું ચાલુ કરે તો વનના વનદેવી પ્રસન્ન થાય છે. વનના વનદેવી પ્રસન્ન થાય અને પ્રભુ શ્રી રામને પૂછે છે કે તમારે પ્રભુ તમે અમારા વનમાં પધાર્યા છો તો હું તમારી શું સેવા કરી શકું? તો રામ ભગવાન કહે છે કે મારે બીજી તો કોઈ સેવાની જરૂર નથી, પરંતુ એક સેવા તમારે મારી કરવી પડશે કે હું જે રસ્તેથી આવ્યો છું ને એ રસ્તે બહુ ઘણા બધા કાંટાઓ છે. એ કાંટાઓ તમારે ત્યાંથી હટાવી આપો મને, આટલી સેવા તમે કરાવી આપો મને. ત્યારે વનદેવી કહે છે કે પ્રભુ તમે તો આવી ગયા છો, 14 વર્ષ તમારે હજુ વનમાં રહેવાનું છે, તમે ફરી જશો ત્યાં સુધીમાં તો ઘણા બધા કાંટાઓ ઉગી જશે. તો પ્રભુ કહે છે કે મારે હવે 14 વર્ષ પછી જવાનું છે, પરંતુ હું અહીં વનમાં 14 વર્ષ રહેવાનો છું અને અહીં આવ્યો છું એ હજુ મારા નાના ભાઈને ખબર નથી. જેવી જ મારા નાના ભાઈ ભરતને ખબર પડશે એટલે તરત જ એ જ રસ્તેથી આવશે તો એમને પગમાં કાંટા વાગશે. એટલે તરત જ વનદેવી કહે છે કે શું પ્રભુ તમારા નાના ભાઈ ભરતના પગ આટલા કોમળ છે કે એમને કાંટો વાગશે અને એમનું દર્દ સહન નહીં કરી શકે? ત્યારે પ્રભુ શ્રી રામ કહે છે કે એમના પગ કોમળ છે કે એ દર્દ સહન નહીં કરી શકે એ વાત તો પછી આવશે, પરંતુ જો એમને એક કાંટો પણ વાગશે ને
ભરતને, તો એવું સમજશે કે આ મને એક કાંટો વાગ્યો છે, એવા પ્રભુ શ્રી રામને વનમાં જવા માટે ઘણા બધા કાંટાઓ વાગ્યા છે. તો એમને કેટલું દર્દ સહન થયું હશે, અને આ વાત ભરત સહન નહીં કરી શકે. આ વાત ભરત સહન નહીં કરી શકે. એટલા માટે હું તમને વિનંતી કરું છું કે તમે રસ્તાઓ પરના કાંટાઓ હટાવી દેજો. તો આ વાત થઈ રામ અને ભરતના વિશ્વાસની, ભાઈ વચ્ચેના વિશ્વાસની, પરિવારના વિશ્વાસની, કે આવો વિશ્વાસ હોવો જોઈએ. પહેલો મુદ્દો હતો આપણો પોતાના પરનો વિશ્વાસ, બીજો મુદ્દો છે પરિવાર પરનો વિશ્વાસ, અને ત્રીજો મુદ્દો છે ઈશ્વર પરનો વિશ્વાસ. કે ઈશ્વર પરનો વિશ્વાસ કેવો હોવો જોઈએ? જો ઈશ્વર પર આપણે અતૂટ વિશ્વાસ રાખીશું ને, તો આપણને કોઈ પણ કાર્ય અસફળ નહીં થાય. આમ તો જોવા જઈએ ને તો આપણે ઘણી બધી ભાષાઓ બોલીએ છીએ, તો ઈશ્વર તો બધી ભાષા સમજવાના નથી. કોઈ ગુજરાતી બોલે છે, તો કોઈ હિન્દી બોલે છે, કોઈ અંગ્રેજી બોલે છે, કોઈ મરાઠી બોલશે, કોઈ ઉર્દૂ બોલે છે, આપણને ખબર છે. ત્યાર પછી આપણે જોવા જઈએ તો લંડનમાં અલગ ભાષાઓ બોલાતી હોય છે, આફ્રિકામાં અલગ ભાષાઓ બોલાતી હોય છે, આવી રીતે ફોરેનમાં પણ અલગ અલગ ભાષાઓ બોલાતી હોય છે. પરંતુ ઈશ્વર તો બધે જ છે. તો ઈશ્વર એક જ ભાષા સમજે છે, વિશ્વાસની ભાષા. કે વિશ્વાસ રાખશો તો તમારું બધું જ કાર્ય સફળ થશે. તો આ ત્રીજો વિશ્વાસની વાત થઈ. જો આ ત્રણેય વિશ્વાસ તમારા સક્સેસ થઈ જશે ને, તો તમે ઓટોમેટિક સફળ થઈ ગયા. એ બાય ડિફોલ્ટ ઈશ્વર કહે છે. આટલું કહી વાળીને વિરામ આપું છું. ખૂબ જ સરસ.